મિત્રો જય માતાજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અમે અમારી રૂમે પૂરી ગયા છીએ તો બ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કરી. જય માં મેલડી. આજ મેલડી માનો બર્થડે છે એટલે પૂજા કામ ચાલુ છે. મારા વિશાલભાઈ પૂજા કરે છે. વિશાલ ભગત અને અમિતભાઈ આ વાઈટુનું અમારું કામ કરે છે. મયુરભાઈ ઉતા છે એક મોબાઈલમાં મચે છે અને મુક્કાભાઈ અમારા જમવાનું બનાવે છે. રસોઈ અમારી રસોઈ બસોઈ બની જાય પછી જમીને આજ અમારે મેલડીમાના મંદિરે અમારે જવાનું છે દર્શન કરવા હંતાઈને. એટલે અમે હંતા ગાડી લઈને જાયું એવું હતું છે. હજી આ હંતા ઓફિસેથી આવેલા આવે છે. આ અમારું જમવાનું બને છે. હરગવાનું શાક બટેકા શું છે મુકાભાઈ એમ નહીં જમવામાં આ દઉં કે રીંગણા બટેકા હરગવાનું શાક વટાણા બધા હંડે મિક્સ હો ઊંધિયું હવે તો આપણે ઘેરે ખાતા ન હોય એવી આ સબ્જી બને. આ ટમેટા છે સલાડ અને આ લોટ આ મસાલો છે આ ચોખા એવું હતું છે. સુરતમાં રહી જિંદગી એક નંબર. હું કેવું અમિત મજા આવે કે ન મજા આવે? એક જાય આડો પીડ્યો થાકી ગયો હીરા ખાઈ ગઈ ઊંધો પીડ્યો બહુ હીરા માં પાઈ ગયો એવું હતું છે. હાલ્યા રાખે ઓલો ટકો જો છે ફોન કરીને નથી વાત ચાલુ. મેં ફોન કર્યો છે. ફોન કર્યામાં જો રિંગ જાય છે. આમાં રહ્યો મારે પેલો જ નંબર છે. હું ન આવડે વિડીયો કોલ કરીએ ગમે ત્યાંથી મળી જાય. હરગવો છે બટેકા રીંગણા વટાણા રૂમે જેવી થોડી મજા આવે એકલા સુરત ની અંદર. જો કેવું હતું છે. ઓલું ધોયા જ ખરા મસાલ્યું કેમાં છે નાખવું નથી. મસાલો બનાવી લીધો પછી એ વિસલા કેરબો પાણી નથી આવતું પીવાનું વળી ખમી જાય તો ઓલું સીધ જામીન લઈ આવવાનું. ઓલાને પકડતા છે બહાર છે. પકડવા જઈએ છીએ ભાગી ગયો કે મારે નથી ખાવું છે. મને નથી મજા આવતી કે તમારે તેમના બોલ મગજ મારી કરી તો અહીંયા કી તમારી માથે ઉતારે હાલો ચાલે જાય છે. હવે તાવડી ધોઈ આવ્યો રોટલી બનાવવાનું ચાલુ કર. જેમ બોલાવી હોય એમ તો મુકાભાઈ અમારા મસાલો બસાલો નાખીને તૈયાર કરે છે શાક ઊંચું. હા તું કપડાં નાખતા ત્યાં અમે શાક બનીને તૈયાર રાખી. તો મસાલો હું નાખો મુકાભાઈ બોલો જ ખરા. જીરું ધાણા પાવડર હળદર ચટણી પછી ગરમ મસાલો એમાં હંડાઈ મસાલા હોય. નામ તમને તો હું હવે કેવું મારું થોડું સિક્રેટ હોય બધું એમાં. તમને બધાને ખાવાનું બનાવતા આવડી ગયું તો એવું છે ને ભાઈ. અંદર બધું સિક્રેટ હોય એમાં 9 જાતના મસાલા નાખું. 9 જાતના મસાલા નાખે મુકાભાઈ. શાક બનાવો પણ એક નંબર. ને કોલે પણ જોડ શકું. હા લઈ લે.
કાળા છે બધું. ટમેટા નાખતો ભાઈ. આ ટમેટા ભાઈ હલાવવાનું ચાલુ કર્યું છે આ હું મુકાવે મસાલો બસ. હા અમિત આવ્યો. હા અમિતભાઈ તો આવી ગયા છે અમારા. હું ઓલા તેડી આવ્યો. ઘરે વાત કરે છે ઈ કે મારે આગે આવું ઈ કે મારે નથી ખાવું એમ ઈ કહેતો તો પછી મને આવ્યો તો ત્યાં રોવા મળ્યો બિચારો. પણ એમને હું રોતો તો કેમ રેહાણી ભાજી કેમ ગઈ? રિહાણો ઈ તો. પણ ગઈ કેમ? કઈ શેઠે ગટકાયો કે વાંધો આવ્યો? ટીટાએ શું કીધું? હા? આ ટીટાએ શું કીધું? હું ટીટા હું કર્યું? રિહાણો ઈ. શું કામ રિહાણો? ટકો મહિલો નહીં તને હે? રિહાણો કહું તો શું ઈ કે ટીટાને આ મોકલો તો ઈ કે હું આવું બાકી કે ન આવું હું ટપા બોલું ઈ કે હા હા મારે આ આવ્યો જો. આ આવ્યો. મારો હાવત ભાઈ ક્યાં રિહાન વિયો ગયો તો? હે ઘરે ફોન ચાલુ હતો મારા માસી રિહાન ક્યાં વિયો ગયો તો? રિયા દોસ્તો માલને મળવા આપા દેવા જવાનું ઈ ગાપા દેવા એક ગયો આગળી. ઈ ભલે ગયો હવે જાય. પાણી જોઈ એમ નહીં તાર શેઠે હું તને ખીજાણા હે કોઈ ઈરન પથારી ફેરવી નહીં હે કોઈ ઈરન પથારી ફેરવી નહીં. મોડી રહી ગયા. ભરાઈ ગયો છે ઉપડી ઉડાડી આમાં નાખતો કેટલા મિલ્યા? ઉપડી સાલી પીડાઈશ બાકી તને ક્યાં છે રામને ખબર હોય. આને પીડે સવારે માસી આવે ને વારે બસ ખબર પડે આપણી બેનનો ફોન આવ્યો મુકાભાઈ અમારા રસોઈ બનાવે છે અને આને હીરા જે ઉડાડી દીધા છે એટલે આજે એનો મગજ કામ નથી કરતું. મને કપ જામી ગયો લે અરે એમ કરવા દે એટલે ભાઈ રિહાણા છે. આ રોવા મળ્યો એ કા રો છો એ રોયો હે રોવાનું થોડું હોય કે એમાં ઈરાને ભાઈ ભાગી ગઈ છે ઈરાને ભાઈ ભાગી ગઈ છે એટલે બિચારા રોવા મળ્યા અહીં ક્યાં હોય કે ખાવાના પીવાનો નહીં ખજૂર તમે બિસ્કિટ જમવાનું બનાવો તો ઠીક નહીં બનાવો તો ઠીક ખજૂર Thanks for બીજી ડાયાબિટીસ. ખજૂર પાકની નથી વાત કરતી પાંચ કિલો ક્યાં શું છે એક નંબર. હા આવું તો કોઈ દી ઘેરે નહીં ખાતું. હે મુકાભાઈ આવો ભાઈ મુકાભાઈ શાક બનાવી એક નંબર જો. આંગળા સાકતા લઈ બાય બાય. છે પાસે એમ ફૂલ ગ્રેવી હો. મુકાભાઈ શાક બનાવ્યું આમ જો અમિત. પણ ટકાભાઈ તેલ ગરમ કરે છો. એમાં શેર નહીં ઘી છે. નાખતો પાણી જો એક કપડા નાખીને અમારો અવાજ આવી ગયો છે. હું નાખું હવે પાણી નાખ જઈ કે તે કહેતો જ તો તમને. ફૂલ ગ્રેવી હો. બસ રેવા દે ફૂલ ગ્રેવી ભાઈ ભાઈ. મુકાભાઈ અમારે નવી સિસ્ટમ કરી આમ જો ઘીના ડબલા ઉપર બીકા. વાહ ભાઈ વાહ. એની શાકમાં સુગંધ આવે એ વાત છે કે નવી એક ખોજ કરી છે એ હા મીકો ને એમાં મીકો ને તો સુગંધ આવે હારી હા તો હવે જોઈએ છીએ કેવી. થોડુંક તેમાં નાખવાનું હોય ને. હા નાખવાનું તો હોય ને ઘીમાં શાક બનાવવાનું હોય તેલમાં તો આપણે કમાઈ છે છોકરા ને તેલમાં તો છોકરા બનાવે બાયું બાયું. ઘીમાં ખાય ભાઈ આપણે ભાઈ કઈ બાઈ છી હા તો ઘીમાં ખાય ભાઈ ઘીમાં થોડી કીર્તિદાન ગઢવી આવ્યા તમા ત્યાં કોઈ કીર્તિદાન ગઢવી બોલતા અહીંયા મુકાભાઈ બોલે એવું જ લાગે વ્યવહાર ખબર રાણો રાણાની રીતે મારા કલેજા. આપકો મળ
જિંદગીમાં પૈસા ઘટે આજે કઈ ઘટે નહીં અરે વાહ, પૈસા ઘટે જિંદગીમાં બાકી કઈ ઘટે નહીં બાકી સુરતની મોજ એટલે મોજ જ હોય એમ. હા ભલે લુગડા ફાટી જાય જલસા જલસા કરી લેવાનું ઘીમાં શાક ખાવાના જો રોટલી ઘીમાં પછી બનાવવાનું અને લોટ બાંધો ને દૂધમાં પાછા દૂધની બાટલીમાં લોટ બાંધવાના અહીંયા કેવી રીતે માતાજીને તો માખણમાં આપણે જીવ કરીએ છીએ. જો દીપભાઈ મારા ઉપર ચડ્યા છે, બધું વાસણ બાસણ પડ્યા છે, બધું ઉપર મૂકવા. જો આ શાક બની ગયું છે આમ જો હેલ્મેટ પહેરી લીધું છે. મુકાભાઈ અમારે જો રોટલી કરવાની તૈયારી છે. રોટલી મુકાભાઈની ચાલુ થાય છે, અને એક ભાઈ ફોનમાં ઘુમેડે અમારે ધર્મેશભાઈ, આ રહ્યો ભાઈ અમિત, આ લાલો. જો પંખો ચડાવો પેલા, પંખો જો અમે પેડો, એ લાલિયા પંખો ત્યાં પેડો છે. આલે હવે આવા દેવાનું છે આમ છે લાય બોલો વાઈટ કાર જી ટિફિન લાય. તમારે यहाँ एसआई होता એસાઈ ઉતાર કામ કરે. हालत बदल देती है દવા છે ને તમારે દવા એ તો બહુ પીરી હો ભાઈ. हैं ओली गुजराती बोतल છે આપણી જે આ ઉતરની બોટલ છે, કચરા ગાવ કચરા દવા છે, આ ઉતરની બોટલ છે, આ નથી માર્યું હાવ. ઈ તો પાડી દીધું ભાઈ વાડીનું જ શું હોય. આ લે એ આને. લે કાઢી જો જો મુકાભાઈ રોટલી બનાવવાનું ચાલુ કરી છે. હાલે. જો મુકાભાઈ રોટલી બનાવે, તમે જોવો ખાલી કેવી રીતે બનાવે છે. ધોવાની થાય ને પાણી ભરો ને પાણી વહી જાય ને પીવાનું થસોડા રહેવું પાણી ક્યાં આવે છે? કાન ઉપર ગળું ભરી જો ભાઈ ગમે ઈ નળમાં જ ભલે ગમે ઈ ડરમાં જ ભરી લેવાનું હોય એવું એમ જ પીવે સંડાય અમે ઈ જ નાખ્યું છે. હાલે જો દેલા પછી ગોલ રોટલી શેડવાની, રોટલી બોટલી જો શેડવે છે અમારા જસ્મીન. અમારે ફૂલ ખાવો છે ને જશો. હવે. હાવજ છે હાવજ, આઈ નો ઉપ કર શેર ખાન આ એમ જો ઉપ કર નાખ્યું ને એમ છે. કરવાનો હાથ નથી આવડતો અત્યારે હાથ બે ગયો છે હલેલા શરદી બરદી થઈ ગઈ ઘણું. આ કાંઈ વાંધો ના, હાલો થોડીક 5 મિનિટ પછી. હાલો બ્લોગ ચાલુ છે અમારો, કામકાજ બેઠા, જમવાનું બની ગયું છે, હવે વારવાની સફાઈ કામ ચાલુ છે. અમારે વિશાલભાઈ વારે છે. વાગે નહીં ઓય ટકા ચપ્પલ બાર ગોઠવી દે મારે. બોલો એ મોઢામાં થૂક પડી આના આમ માવન કોકળો કરી ગયો મૂકી લે વાળા એટલું બધું નતું પડ્યું માવો પડી ગયો મેં બે બોયલા સોકો કે માવો પડી ગયો મોઢામાં. ઈ લાલ પડી ગઈ કોઈને બાજુ બેઠો તો કમ્પ્યુટર ને ભાઈ ખેલ કહો કિરાની ઈ તોય પહેરતો તમે. કોને શીખી આમાં મારે લઈ આપને જમલા નાખવાની ક્યાં જો તો બસ ચટાચટી આમ મૂકી ગયો કોને નથી ગાંઠ મારી નાખતો તો ડબલું. નહીં. દુકાને કીધું તું તમે? વાસ કેવી આવે વાસ બોલી મહિલા હતા. અને એ થાળી ડીશમાં રાખી કે નહીં? હા એ ખાય આ તો મકડીએ દાદા ખાલી ધોવા નહીં. અને ઓલમાં ડીશ થી. કામ લાવવા પડે. દબદબા હોતા હે જો જમવા બમન ઈ કેવું લાવ્યો? ઈ ઘૂમો ઉઠો. જાવું. એટલે જ ને આવ્યું તો કે હોય ને એમ જાય.
તમારે કેટલા છો 5 જણા છો ને એટલો શાક આરામથી મસ્ત બની જાય. હાલો મુકાભાઈનું જમવાનું અટાણે તૈયાર થઈ ગયું છે. અટાણે અમે હતા જમવા બેહવાની તૈયારી કરી છીએ. પછી ક્યાંક જાવું હોય તો હું મુકાભાઈ જમી લેવું ને હવે. હવે જમી લેવો ભાઈ હવે. તો હવે અમે હવે પેટને ખાટો પૂરી લઈ ભાઈ હવે. હા. બહુ ભૂખ લાગી છે. 9 વાગે કેટલા વાગ્યા 9 વાગી દીધો વાગવા આયા ભાઈ હવે. માંડ ઠોકાઈ મુકાભાઈ ની જમતી થઈ ગઈ છે એક નંબર. ભારી ગયા ને હાલો હવે અમે જમી લઈ. હાલો હવે અમે જમી લઈ પછી આગળ મળીએ. ક્યાં